પાછું જ્ઞાન આવે. એટલે આવી ઔપચારિકતા હરભુજી જોવે છે. બધાને તો અસલિયત છે, પોતે બોલે છે એ અસલિયત છે, પણ હરભુજીને સમજાતું નથી કે આ કેમ આમ કરે. ઓલા લોકોને સમજાતું નથી કે હરભુજી જેવો શાણો રામદેવજી મહારાજનો માસીનો દીકરો, એનો નિકટનો આમ સાથી મિત્ર ભાવ, અને હરભુજી જેવો સમજણો માણસ કેમ આમ કરે છે. આ જાહેર વાત બની ગઈ છે ભગવાન પડદેથી. આ ચોથો દિવસ છે, પણ છતાંય બિરાદરો ક્યારેક, વડીલો ક્યારેક ગૂંચમાં પડી જાય. એવી ગૂંચ ઊભી થઈ કે હરભુજી શું કહેવા માગે છે એ તો પહેલાં સાંભળો. એ શું કહેવા માગે કે ભાઈ હરભુજી ભગવાન પડદે થયા એટલે ચોથો દિવસ છે, શું કહેવાનું છે તમારું? કે ભાઈ હું એ જ કહું છું કે ભગવાન મને હમણાં મળ્યા છો, આ બધું લઈને હું અહીં આવ્યો છું તમને કહેવા. હે, ભગવાન બહાર નીકળ્યા પડદેથી, એલા બહાર નીકળ્યા. આ બધાને આશ્ચર્ય નહોતું લાગતું, કારણ કે ભગવાન એવી લીલાઓ કરતા હતા, એવી લીલાઓ કરે. આંખ નથી આ રહી, આંખ જો આંખ તો આ રહી હે, પગ નથી એટલે આ રહ્યા, પગ તો સીધા છે, જીભ નથી એ બોલતો બોલ તો જીભ બધું છે. એટલે મરી ગયો કે છે ક્યાં બાંધી લઈ જાવ, એ ઉપર ઉપર એ ઉઠતો. આવું અદ્ભુત અદ્ભુત કરતા હતા બધા. શું કામે આવા પ્રયોગો કરતા હતા? ભગવાન જીવોને પ્રભાવિત કરવા. કારણ કે જીવો એ સમયમાં એટલા બધા પાખંડમાં ફસાયા હતા. એવા દોરા ધાગા તાવીજ બીજા ત્રીજા, ઓલા ભેરવા લોકોની બધી જુદી જુદી ભેરવાઓની સાથે ઇસ્લામ લોકોના કોઈ એવા સાથીદારો કે જેઓ આવું જ કામ કરતા હતા. વેમ ગાલે, વેમ કાઢે, વેમ શંકામાં ઊભા કરે, એકબીજાના તર્કમાં આમ લઈ જાય તેમ લઈ જાય. એટલે એવું વાતાવરણ હતું. એની વચ્ચે ભગવાન પધાર્યા હતા. આવી બાબતો પાખંડ અને ચારે બાજુ એકબીજાને કોઈ ભોળ પણ હોય તો એની સાથે એવા પ્રયોગ કરે, કોઈ જીદી હોય હઠીલાની હારે એવા, એવું બધું ચાલ્યા કરતું હતું જે તે સમયમાં, જે તે સ્થિતિઓમાં. એટલે હરભુજીને કહેવા ઉપર ઓલા બધા વિચાર કરે કે કદાચ લીલાનો કોઈ ભાગ બાકી રહી ગયો હોય અને ભગવાન બહાર પધાર્યા હોય. હરભુજી તો બધી સામગ્રી પોતે સાચવીને આપી હતી, ભગવાને એ બધી કાઢી. માં એ મિનટ દે, માં માસી માં. આ કટોરામાં ભગવાન દૂધ પાતા હતા. રતન કટોરો માં મેળા દેલો ને, હા એ હા અમલ ડાબલી પિતાજી લ્યો, વીર ગેડિયો વીરમ દેવ લ્યો ને, જીલજો જા જા જુહા, હમણાં મળ્યા મને રણુજાનરા.
કહે મને હમણાં મળ્યા ગુરુની દુઆઈ મેં અસત નહીં બોલું ગુરુની દુઆઈ મેં અસત નહીં બોલું અલખ દુઆઈ મેં અસત નહીં બોલું અલખ દુઆઈ મેં અસત નહીં બોલું હમણાં મળ્યા મને રણું જાનવા બધા બિરાદરો વિચારમાં પડ્યા કે આ સામગ્રી તો ભગવાનના ચરણોમાં હતી. ભાઈ તમને ક્યાંથી મળી? હરભુજીએ કહ્યું મને ભગવાને હાથો હાથ આપી છે અને ભગવાન એમના નીલમ ઘોડાને ઘુમાવીને હમણાં આવે છે. એટલે બધાના શરીરમાં કોઈ એવો સળવળાટ આવ્યો, બધાના મનમાં, બધાના ચિત્ત બુદ્ધિમાં એવો સળવળાટ આવ્યો કે એ ભગવાન હમણાં આવે છે. અને આખા નગરોમાં રણુજા નગર, પોખરણ નગર બધે વાતો થવા માંડી. એ હરભુજી કો ભગવાન મિલે, એ હરભુજી કો ભગવાન મિલે, હરભુજી કો ભગવાન મિલે, હરભુજી કો ભગવાન મિલે, હરભુજી કો ભગવાન મિલે. ચારે બાજુ માનવ મહેરામણ વળી પાછો ઉમટી પડ્યો, ઉમટી પડ્યો. વધાયો સુણી હે માનવ મેળો ઉમટ્યો એવી વધાયો સુણી સુણી એ માનવ મેળો ઉમટ્યો એ જોવા ચાલ્યા સમાધિ તણા એ પ્રમાણ સમાધિને ખોલી પીર ગે બીવાણી ઓચર્યા તમે ખોલ્યા મારા રે ક્યાં ક્યાં ધર્મ ના પ્રમાણ એ તમે ખોલ્યા મારા સમાધિ તણા એ પ્રમાણ ઓડલા ચરંતા હેડી થયા રામા રામા પીરના પીરના એવડું માનવ મહેરામણ ભગવાનની સમાધિનો પડદો જ્યાં ખોલ્યો ત્યાં તો આકાશમાંથી એવા બુલંદ નાદની એક આકાશવાણી થઈ. હી તુવરવંશીઓ,
આ શું કર્યું? મેં તમને ના પાડી હતી કે કદાચ દેવલોકમાંથી દેવતાઓ ઉતરીને આવે તોય મારો પડદો ખોલશો નહીં. વચનનો વિશ્વાસ ગુમાવ્યો. હવે તો મને ખોદતા રહેજો, ખોજતા રહેજો. હવે કદાચ મળીશ, વળી પાછો મારા વચનનો વિશ્વાસ કરશો તો જ્યોતને અંજવાળે ઘીની જ્યોત કરી અને મને પોકાર પાડશો. તમારી આંખના આંસુડાની પ્રાર્થના સાંભળીને એ જ્યોતને અંજવાળે મળીશ. ગતને આરાધે મળીશ. નેજાની નિશાની એ આ પાંચ તત્વનો નેજો, એમાં કોઈ પ્રત્યે ભેદભાવ નહીં ભાળો તો કદાચ એવી સભામાં તમને મળીશ. ગતને આરાધે ભેળા થઈ દરરોજ સાંજે ઘરમાં એક જ્યોત કરી અને અખંડ પરમાત્માના એ દ્રિવી અવતાર લીલાના એ રામદેવ સ્વરૂપને કંઈ યાદ કરશો તો ત્યાં પણ મળીશ. અને છેલ્લે મળીશ ધૂપને ધોવાડે મળીશ. ગતને આરાધે નેજાની નિશાનીએ જ્યોતને અંજવાડે અને ધૂપને ધોવાડે. ધૂપમાં રૂપ લઈ આવીશ અને મારા નામનો અંચડો ઢાંકી કદાચ એક સવામણ સુખડી કરી હશે તો એમાં હું પાછો યાદ કરીને ઊભો રહીશ. તમે જમાડે જ રાખજો, જમાડે જ રાખજો, જમાડે. ધૂપ અને ધુવાડો, આપણે નથી ગામડામાં ગામ ધુવાડો બંધ છે એવી રીતે એમાં હું આવીશ. ધૂપમાં રૂપ બનીને આવીશ. આરાધે ધણી મારો આવશે, આરાધે ધણી મારો આવશે. ધૂપને ધુવાડે વેલાયા, એવા ધૂપને ધુવાડે વેલાયા. ધૂપને ધુવાડે વેલાયા વજો. એવા ધૂપને ધુવાડે વેલાયા. આવજો આવજો યજમલ ના કુમાર રે રણુજારા. ધૂપને ધુવાડે વેલાયા વજો. એવા ધૂપને ધુવાડે વેલાયા. આરતી ટાણે વેલે રાયા વજો. એવા આરતી ટાણે વેલાયા. આરાધે ધણી મારો આવશે, આરાધે ધણી મારો આવશે. તેલ સેવા સમરણ કોઈ કરશે રે. તેલ સેવા સમરણ કોઈ કરશે રે. આરાધે ધણી મારો આવશે, આરાધે ધણી મારો આવશે. પુરાવા આગળના ઘણા ઘણા મળતા. પુરાવા આગળના ઘણા ઘણા મળતા. સંત શાસ્ત્રોના વચનો સાંભળતા. સત્શાસ્ત્રોના વચનો સાંભળતા. બાનાની ટેક વાલો રાખશે રે. બાનાની ટેક વાલો રાખશે રે. આરાધે ધણી મારો આવશે,
રાધે ધણી મારો આવશે રે 12 મહિનાની રામમંડી સાર્વજનિક તીર્થ ક્ષેત્રની એક 7 દિવસની ટેલ આપણી સંસ્કારી નગરી કતાર ગામમાં દર વર્ષે આવે છે. આજે અહીં કથા વિરામ લેશે. સાથે સાથે આવો જ આનંદ દર બીજ અને દર પૂનમ રામમંડીમાં સત્સંગ, ભગવાનનો પ્રસાદ, કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતના શુલ્ક વગર ભોજન ભજન. આવો વિવેક રામમંડીને દ્વારે દર બીજ અને દર પૂનમ આપ સૌને આમંત્રણ આપે છે રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ. પૂજ્ય સદગુરુ લાલ બાપા એમની રામમંડી આપ સૌનો એક વિસામો. તેલ સેવા સમરણ કોઈ કરશે રે, તેલ સેવા સમરણ કોઈ કરશે રે, રાધે ધણી મારો આવશે, રાધે ધણી મારો આવશે રે. શ્રી રામ જય રામ જય ગુરુ, શ્રી રામ જય રામ જય ગુરુ રામ. અવળો વિશ્વાસ બીજો કોણ આપે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. જીવ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. અવળો વિશ્વાસ બીજું કોણ આપે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. પણ વણ લેખે વાવરતા કોણ રોકે રે, પણ વણ લેખે વાવરતા કોણ રોકે રે. અમૃતનો કુંભ તારી નામેમાં ભર્યો, અમરતનો કુંભ તારી નાભમાં ભર્યો. પણ ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે, પણ ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. પરાની વાણી તારા પીઠમાંથી બોલે, પરાની વાણી તારા પીડમાંથી બોલે. વિવેકની ભાષા તને કોણ શીખાડે વીરા, વિવેકની ભાષા તને કોણ શીખવાડે. મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે, મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી.
એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? અખંડ આનંદ તારા પૂરમાં ભર્યો, અખંડ આનંદ તારા પુરમાં ભર્યો છે. પણ વાસનાના દોરમાંથી કોણ છોડાવે વીરા? વાસનાના દોરમાંથી કોણ છોડાવે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? 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 રોટી મારા મને નામમાં ઉપાસના, રોટી રામને નામમાં ઉપાસના. રોટી રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. એ કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો, અરે કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો. એ રામે દીધો છે રૂડો રોટલો. એ રામે દીધો છે રૂડો રોટલો. રોટી મારા મને નામમાં ઉપાસના, રોટી રામને નામમાં ઉપાસના. આવા રહેણીના દાવે તને કોણ રમાડે? રહેણીના દાવે તને કોણ રમાડે? અવળો વિશ્વાસ બીજું કોણ આપે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? આપણે જે ભૂમિ પર બેઠા છીએ ને, કર્ણ મહારાજ સોનાનું દાન આપતા હતા, સૂર્યપુત્ર કર્ણ. પણ એમ એની એક કથા આવે છે કે એ સ્વર્ગમાં જાય છે ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર સોનાની થાળી ને સોનાના અંદર રોટી પકવાન બધું આવ્યું. એટલે એણે કીધું કે આ કેવી રીતે ખવાય? પણ કે તમે આપ્યું છે આ બધું તો તમને એ મળે ને, પણ મને રોટી ખપે. તો કે રોટી તો તમે નથી આપી. એક વખત એક સાધુ આવ્યો અને તમે સોનું આપતા હતા તો એણે ના પાડી, નકર તો સોનાની ના કોઈ પાડતા. આણે ના પાડી કે મને ભૂખ લાગી, સોનાને શું કરું? એટલે એ વખતે તમે હાથ આમ કર્યો તો આ કુરુક્ષેત્ર બાજુ કે ઓલો રામમટી વાળો રોટલો આપે, જા ત્યાં રામમટી વાળો એ રોટલો આપે છે. એટલે એ આંગળી મોંમાં રાખો એટલે તમને અન્નમય કોષની રસમયતા આવશે. આ અન્નમય કોષ છે, રોટલો છે, એ દેહનું અમૃત છે, દેહામૃત છે રોટલો, દેહામૃત. અન્નમય કોષથી બંધારણ મનોમય કોષની આ ગતિશીલતામાં રોટી મારા મને નામમાં ઉપાસના, રોટી રામને
નામમાં ઉપાસના આવા રહેણીના દાવે તને કોણ રમાડે અવરેણી ના દાવે તને કોણ રમાડે વચન નામનો મહિમા મોટો વચન નામનો મહિમા મોટો સુરતાના દોરે તને કોણ ચડાવે સુરતાના દોરે તને કોણ ચડાવે મૂળદાસ મરમ પિંડ બ્રહ્માંડમાં મૂળદાસ મરમ પીડને બ્રહ્માંડમાં આવો ફેરો સફળ સદગુરુ કરાવે આવો ફેરો સફળ સદગુરુ કરાવે એ ફેરો સફળ સમર્થ કરાવે ફેરો સફળ સમર્થ કરાવે અવળો વિશ્વાસ બીજું કોણ આપે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે એ અવળો વિશ્વાસ બીજું કોણ આપે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે ભગવાનની આ દ્રિવી લીલામાં હવે પછીની પાછી કથા શરૂ થાય છે. અરબુજી સમાચાર સાંભળ્યા ભગવાનની આકાશવાણીમાં કે તમે આ શું કર્યું, પડદો કેમ ખોલ્યો? એટલે અરબુજીને આઘાત લાગ્યો કે મારા કહેવાથી પડદો ખોલ્યો, ભગવાન તમે તો બેડા થયા હતા મને, અને આકાશવાણીમાં શું કહો છો? અરબુજી તો ભાગ્યા. જે ભગવાન જ્યાં બેઠ્યા હતા, જે જગ્યાએ ભગવાન મળ્યા હતા, એ આવીને પોતાના અને ભગવાનના પગલાં ગોતવા માંડ્યા. ભગવાનના સ્વચ્છ ચોખ્ખા પગલાં જોયા, અરબુજી બેસી ગયા, શરીર અર્પણ કર્યું ભગવાનને. હવે શ્વાસ રહ્યો, શ્વાસમાં દોર લગાડ્યો, રામદેવ 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 રામદેવ. 7મા દિવસે ભગવાન પધાર્યા છે. મસ્તક ઉપર હાથ મૂક્યો, આ રંધ્ર નામની ગુફામાંથી પ્રાણ પાછા શરીરમાં પ્રવેશ કરાવ્યા. અરબુજી આંખ ઉગાડી, અરે ભગવાન, પગ પકડ્યા, તમે ક્યાં ગયા હતા ભગવાન? આ લોકો તો બધા મારી ઉપર દોષારોપણ કરે છે કે તે કીધું તું ને ભગવાન આવે છે, ભગવાન આવે છે. ભગવાન તમે મળ્યા હતા કે નહીં? મને પાગલ જેવા થઈ ગયા. ભગવાન આવો અબજસ મને કેમ આપ્યો? ભગવાન ભાઈ, કોઈ અબજસ નથી આપ્યો, પરંતુ મારે મારા રાજવી રૂપને પડદી કરવું તો ભાઈ આ બધું મારી ઈચ્છાથી બને છે. હું ગિરનાર ક્ષેત્રમાં જાઉં છું ભાઈ. તમે મારવાડ પ્રદેશમાં ધર્મની એકતા, ધર્મનો મહિમા, જ્યોત ને ગતનો મહિમા, પતિ ને પત્નીની એકતા, આપસમાં જિજ્ઞાસુ એવા સંતો ભક્તો, એવા રહેણીના પાડનારા જતી સતી, એ બધાની આત્મીયતાની એકતા જ્યોતને અંજવાડે સમજાવજો. આ ધર્મની ધજા. અને ભાઈ હવે હું ગિરનાર ક્ષેત્રમાં જાઉં. આ બધું મારી ઈચ્છાથી બને છે ભાઈ. સંશય મટ્યો, સમાધાન થયું. આત્માએ ભગવાનની પ્રસન્નતા માટે ભીખ માગી, પ્રભુ મને ક્ષમા કરજો, મારો કોઈ અવિવેક, મારી કોઈ હટ કે મારો કોઈ જીદી સ્વભાવ કે નથી આવું કરી અને મેં આપના આ અવતાર કાર્યમાં કોઈ વિક્ષેપ કર્યો હોય તો મને ક્ષમા કરજો. ભગવાન એક જ્યોત રસ્તામાં જાગી છે, એને અંજવાડે જોતા 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 પાંચાલ પ્રદેશમાં આવ્યા છે. પાંચાળ પ્રદેશમાં ભગવાન ગેબીને ભોયરે થાન ચામુંડામાં જ્યાં બિરાજે છે ચોટીલા, એની બરાબર સામે 19 કે 20 કિલોમીટર ઉત્તર દિશામાં, ઉત્તર પૂર્વની વચ્ચે આ પાંચાળમાં ભગવાન ગેબી સંતના રૂપે પધાર્યા છે. અને ત્યાંથી સંતત્વ એણે પ્રગટ કર્યો.
મેપા ભગત પ્રજાપતિ એમની સેવા કરતા હતા. એને અંજવાળું થયું એટલે એણે એ સેવાનો દોર રતાબાપુ કાઠી દરબાર છે એમને આપ્યો. રતાબાપુને અંજવાળું થયું એટલે એમના ભાણે જ જાદરાને પ્રકાશ થયો. જાદરાને ત્યાં આપા ગોરખા પધાર્યા, એને અંજવાળું થયું. વિહડા નાથને, પાળિયાદના ઠાકરને, આપા દાનેવને, આપા ગીગાને, ચારે બાજુ એક એક જ્યોત અમર થતી ગઈ, અંજવાળા પથરાતા ગયા છે. એવી જ રીતે 7 દિવસની આ કથા પૂરી થાય છે. પછી સૌરાષ્ટ્રમાં ભગવાન પધાર્યા તો સંતના રૂપે આવ્યા છે અને બધી જ્ઞાતિઓમાંથી સંત સાધુ બનવા માંડ્યા. લોકો બધી જ્ઞાતિમાંથી, ઓલ કોમ્યુનિટીમાંથી સાધુતાવાળા વિચારોથી જીવવા માંડ્યા અને ખૂબ વિરહ થયો એટલે સાધુ સાધુ બની ગયા. ચારે બાજુ ધજાઓ ખોડી, ચારે બાજુ આવો બાપા આવો, એ આ બધું તમારું છે, આવો આવો આવો, દાળ રોટલી જમતા જાઓ, વિસામો ખાતા જાઓ, 2 ઘડી સત્સંગની વાતો સાંભળતા જાઓ. ચારે બાજુ સાધુ સાધુમય આખો પ્રદેશ ભગવાને પાંચાલની ભૂમિમાં પ્રવેશી અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડનો આખો વિસ્તાર સાધુ ચરિત બનાવી દીધો. રામદેવજી મહારાજની અદ્ભુત કરુણા. એટલે કોમવાદનો પ્રચંડ રાક્ષસ કચ્છ કાઠિયાવાડની ધરતી ઉપર આજે પણ એટલા જનૂનવાળો નથી જે અસુરોમાં છે. અસુરોમાં એક તરફી આસુરી શાસન જેને થાપવું, એક તરફી આસુરી શાસન, દૈવી શાસન. આપણે બધા આવો અદ્ભુત પ્રયોગ રામદેવજી મહારાજનો સાધુ ચરિત્રનો ચારે બાજુ એનો પ્રભાવ પડવા માંડ્યો. સબકા માલિક એક, બધાનો માલિક એક છે. હા, વીરપુરમાં ગયા તો ત્યાં પણ એનું અંજવાળું જોયું કે દેખત સબ મેં રામ. પરબની જગ્યામાં ગયા તો અમરમાં કહે છે કે 18 વર્ણમાં મારો દેવંગી રમે, 18 વર્ણમાં મારો દેવંગી રમે. પોરબંદરના મોહન ગાંધીને 2 કપડાં પહેરીને નીકળવાનું થયું તો એનો મહામંત્ર સબકો સન્મતિ દે ભગવાન સબકો. નાના મોટા સ્થાનો થપાવવા માંડ્યા, ઠેર ઠેર ધજાઓ. પછી ભેરવો હતો ને, ભેરવો ભગવાન પડદે થયા એટલે ભેરવો ઉઠ્યો. ભગવાને કીધું ક્યાં જાય છે? તો કે ભગવાન તમે પડદે થયા એટલે હું એક આંટો મારી આવું. અરે ભલા તું આંટો મારવા જઈશ તો મારે તારી પાછળ આવવું પડશે. ભેરવાએ ભગવાનને વચન આપ્યું. જુઓ તો ખરા, ભેરવાએ ભગવાનને વચન આપ્યું કે ભગવાન તમે આંટો મારી પાછળ તકલીફ ન કરો ને મને ગોતવા કે મને કંઈ કહેવા આવો એવું નહીં કરું ભગવાન. હું તો 2 જગ્યાએ જ રહીશ, એક સત્તામાં અને એક શૃંગારમાં. સત્તાનું કોઈને અહંકાર આવશે તો એનું માથું ફેરવી નાખીશ અને શણગાર પોતાના શરીરનો શણગાર કરવામાં એ કદાચ આગળ વધી જશે તો એના માથામાંથી એના પતિને કાઢી નાખીશ. આ 2 જ કામ કરીશ. ભેરવો એમ કહે છે હું કંઈ બ્યુટી પાર્લરનો વિરોધી નથી, તમે જાઓ ને જતા હોય એ રીતે, પણ ભેરવો એમ કહે છે શણગાર સજવો હોય તો પોતાનો પતિ રાજી રહે એટલો શણગાર સજો કે તમારી મર્યાદા સચવાય રહે, તમારા પતિ રાજી રહે એટલો શણગાર. વધારાનો શણગાર કોકની આંખમાં ઝેર બનશે, જીવન વેર વિખેર બનશે. એટલે એવા શણગારની સત્સંગીઓની જરૂર નથી. ફાલતુ જે તે લાગતા વળગતા અહંકારમાં રમતા એ પોતે પોતાની સ્થિતિમાં ખાઓ પીઓ હરો ફરો મજા કરો, એમાં જેને એક દિશા અધૂરી શરીરની અને સંસારની જ પકડાય છે, શ્વાસે વિશ્વાસની જેને ખબર નથી એ લોકોને કાંઈ નથી. પણ સત્સંગીઓને એમ કહેવામાં આવે છે કે શણગાર તો માતાઓ તમારો શીલ અને સંતોષ ચારિત્ર તમારો શણગાર છે અને પોતાના પતિને રાજીપો, બાળકોને રાજીપો, કુટુંબને રાજીપો એ તમારો શણગાર છે. આથી વિશેષ શણગારની કંઈ જરૂર નથી. સત્તા અને શૃંગાર ભગવાન આવી અદ્ભુત લીલા કરતા ગિરનાર ક્ષેત્રમાં પધાર્યા છે અને
આજે આપણે નજર કરીએ તો એ ક્ષેત્ર આપણને એમ લાગે ભલે ગમે તેવું અસ્તવ્યસ્ત તો આપણે જ બનાવ્યું હોય ને. ગટર બહુ ગંધાય છે તો ગટર હોય તો આપણી જ ને, કોઈ બીજાની થોડી. બહારગામથી દુબઈની ગટર અહીં આવે, આપણે ઘરે આપણી જ ગટર. એટલે કદાચ અસ્તવ્યસ્ત લાગતું હોય તો પણ આપણું બગાડેલું કાંઈ હોય તે. બાકી તો ભગવાન પરમાત્મા ઈશ્વર જ્યાં જેમ હોય એણે તો આપણી પર અનહદ કૃપા કરી છે. એક બાજુ દ્વારકાનું એક ધામ છે, 4 ધામમાંથી દ્વારકાધીશ. એક બાજુ 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ જ્યોતિર્લિંગ છે. એક બાજુ 33 કરોડ દેવતાઓ વાસ કરે એવો ગરવો ગિરનાર છે. અને એની છાયામાં આપણને બધાને જન્મ આપ્યો. આનાથી આપણા વિશેષ ભાગ છે. એની છાયામાં જન્મ આપ્યો. ધન્ય જીવન છે આપણા, ધન્ય જીવન છે. આપણી પૂર્વજોની પેઢીઓ ધન્ય છે અને તમારા વારસદારો પણ ધન્ય છે કે તમે સત્સંગી મા બાપ એને મળ્યા છો. આવા પવિત્ર વિચારવાળા તમારા તેજસ્વી સંતાનો રામદેવજી મહારાજના વિચારો પ્રમાણે કે તમારો ગ્રસ્તાશ્રમ ઉજળો બને, પતિની પત્નીની એકતા એ જીવન ધન્ય બનાવે ને તમારા વારસદારો તેજસ્વી સંતાનો આવતીકાલની આ ગુજર ધરાને, આવતીકાલના આપણા કચ્છ કાઠિયાવાડને, અરે આવતીકાલના આપણા કુટુંબને એવા બાળકોની જરૂર છે. પણ એ જો સંસાર તમારો ગ્રસ્તાશ્રમ પવિત્ર હશે તો આવા પવિત્ર તેજસ્વી સંતાનો આ સમાજને ખૂબ જરૂર છે. આટલી પ્રાર્થના કરી રામદેવજી મહારાજના શ્રી ચરણોમાં આ વાણીના પુષ્પો ધરું છું. 7 દિવસમાં અમારા પરિવાર તરફથી અથવા તો અમારા સ્વયંસેવક કે સમિતિઓના કોઈ પણ નાના મોટા બહેનો ભાઈઓ કોઈ તરફથી કાંઈ પણ તકલીફો ઊભી થઈ હોય તો એ દરગુજર કરશો, ક્ષમા કરશો. તમારા અથાગ આ ભાવથી અમે દર વર્ષે 7 દિવસ આવીએ છીએ, પણ અમને તમે એટલો સંતોષ આપો છો કે મારો ભગવાન તમારી ઉપર કાયમ રાજી રહે. સાત દિવસમાં અનલોડ રામ મંડીનો અમારી કેપેસિટી પ્રમાણે બોજ કહું, પણ એ 7 દિવસમાં અમારી સંસ્કારી નગરી કતારગામ એ બધો બોજ હળવો ફૂલ કરી નાખે છે. 7 દિવસમાં તો 12 મહિનાનું એ રાશન, મરી મસાલા, તેલ, ઘી, કઠોળ, ગાય માતાના ઘાસચારા, એના ખાણ એ ભગવાન તમારી ઉપર કેવી કૃપા કરે છે. અમને નથી સાચવતા, તમે તમારા ધર્મને સાચવો છો. ધર્મ કાયમ તમને સાચવતો રહેશે. રામદેવજી અરવિંદભાઈ